જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 2માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 21થી 30 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 3માં પ્રશ્ન નંબર 31થી શરૂ કરીએ તો પ્રશ્ન નંબર 31નું વિધાન તમને બોર્ડ ઉપર એટલે કે સ્ક્રીન ઉપર દેખાય છે અને જવાબ પણ લખેલો છે, પણ આપણે એને સમજવાનું છે. તો જોજો, સૌથી પહેલો તમારો પ્રશ્ન શું છે, ધ્યાનથી જુઓ. બોલો, પ્રશ્ન શું છે કે ધાત્વીય અથવા બિનધાત્વીય ધાત્વીય અથવા બિનતત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું અથવા એના વિશે ટૂંક નોંધ લખવાની છે. તો જો સૌથી પહેલી એની વ્યાખ્યા બહુ જ ધ્યાનથી યાદ રાખજો. સામાન્ય રીતે સમૂહ 6નું ક્રોમિયમ અને સમૂહ 7, 8 અને 9ના બધા જ તત્વો સિવાયના સમૂહ 7, 8, 9ના બધા જ તત્વો એટલે કે 6નું ક્રોમિયમ અને 7, 8, 9ના બધા જ તત્વો સિવાયના ડી અને એફ વિભાગના જે તત્વો છે, બાકીના તત્વો છે, બરાબર, એ જે તત્વો હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે બનતા હાઇડ્રાઇડ સંયોજનોને ધાત્વીય અથવા તો બિનતત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ સંયોજનો કહેવામાં આવે છે. ફરીથી ધ્યાનથી જોજો અહીંયા તમારે, કારણ કે આમાંથી MCQ પૂછાય તો તમને યાદ રહેવું જોઈએ કે સમૂહ 6નું ક્રોમિયમ. હવે જોજો, આપણે ટ્રીક યાદ કરીએ તો સ્કેટિવેક્રો, જોજો સ્કેન્ડિયમ છે ને ત્રીજા સમૂહનું તત્વ છે, તો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, બરાબર, છઠ્ઠા સમૂહનું ક્રોમિયમ થઈ ગયું. એવી રીતે 7મા સમૂહના કયા તત્વો આવે તો ડી વિભાગના બધા જ, ડી વિભાગના એટલે સ્કેટિવેક્રો પહેલું, પછી યાર જરા નો બોલ મોલિબ્ડેનમથી બધા જ એમ, બરાબર. સમૂહ 7 આખો, સમૂહ 7નું મોલિબ્ડેનમ આવે, સમૂહ 7ના તો બધા જ તત્વો આવે નીચે એમ, સમૂહ 6નું એકલું ક્રોમિયમ આવે, બરાબર. તો એ પ્રમાણે તમે અહીંયા લખો ને તો તમને ખ્યાલ આવે. બોલો, અહીંયા આપણી જગ્યા છે એમાં લખીએ થોડું પ્રશ્નની બાજુમાં. તો સમૂહ 6નું એકલું ક્રોમિયમ, બરાબર, સમૂહ 6નું ક્રોમિયમ. પછી સમૂહ 7ના કયા તત્વો આવે, બધા જ તત્વો. તો સમૂહ 7માં કયા તત્વો આવે બોલો, તો વેક્રો, પછી ધ્યાન રાખજો, આ મેંગેનીઝ, પછી આયન અને કોબાલ્ટ. બોલો, તો આ થયું સમૂહ 6નું તત્વ, આ થયું 7નું તત્વ, આ થયું બરાબર 8નું તત્વ અને આ થયું 9નું તત્વ, બરાબર. ચલો, એના પછી તો ત્રીજો આવર્ત પતી ગયો. હવે ચોથો આવર્ત લઈએ તો બોલો, યાર જરા નો બોલ, બરાબર, નોબિલિયમ નો બોલમાં ટેકનિકથી રમ. તો મેંગેનીઝની નીચે ટેકનિશિયમ આવે, એવી રીતે ટેકનિકથી રમ રૂથેનિયમ આવે, બરાબર. પછી રાઇટ તો રોડિયમ આવે. તો આ રીતે તમારે યાદ રાખવું પડે. એવી રીતે બોલો, બીજા ડી વિભાગના આની નીચે તમે ટ્રીક બોલો તો ત્રીજી ટ્રીક શું હતી, લા હપ્તા વગર રહેશો તો લા, હફ તા વગર રે તો રેનિયમ આવે, રહેશો, જોજો રેનિયમ આવે, પછી OS આવે, ઇરિડિયમ આવે, બરાબર. અને એવી રીતે ચોથી તો એક રોપથી ડબ્બી સુગર ભરી તો ભોરિયમ આવે. જોજો, આ હું અહીંયા જગ્યા છે એટલે ત્યાં લખું છું, તો ભોરિયમ આવે, ભરી ડબ્બી સુગર, જોજો એક રોપથી ડબ્બી સુગર ભરી હસતા મોટે HS એસ્મિયમ આવે અને MT આવે. તો આટલા તત્વો, આ જે મેં લખ્યા એટલા તત્વો સિવાયના ડી અને એફ વિભાગના બાકીના બધા જ તત્વો હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે બનતા હાઇડ્રાઇડ સંયોજનોને ધાત્વીય અથવા તો બિનતત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય, બરાબર. દાખલા તરીકે જોજો, લેન્થેનમની સાથે જોડાય તો એની સાથે 2.7 હાઇડ્રોજન જોડાય છે, ઝિર્કોનિયમ સાથે 1.3 જોડાય છે, 1.3થી 1.75 સુધી. જો અહીંયા છે જ આપણી પાસે નીચે ઉદાહરણો લખેલા છે, તો તમારે ઉદાહરણોમાં આ ખાસ યાદ રાખવાના છે.
कारण के आना सिवाय हवे आ बिन तत्वयुग्मितीय छे, याद राखजो। बिन तत्वयुग्मितीय एटले एमां धातु अने हाइड्रोजननुं चोक्कस प्रमाण होतुं नथी, तो आ याद राखवा पड़े, बरोबर। तो लेन्थेनम साथे 2.7 हाइड्रोजन, झिरकोनियम साथे 1.3 થી 1.75, टिटानियम साथे 1.5 થી 1.8 सुधी, वेनेडियम साथे 0.56, निकल साथे 0.6 થી 7, एवी रीते यटरबियम साथे 2.55 अने पेलेडियम साथे 0.6 થી 8 वगैरे। तो आ तो खास याद राखवाना, अने आ उपर जे मैं लख्युं छे ए पण खास याद राखवानुं, बरोबर। हवे तो आना सिवायनुं कोईपण तत्व होय, आपणे जे उपर लख्या छे अहींया, बरोबर, एना सिवायनुं कोईपण तत्व होय, आ रे तत्व आना सिवायनुं, बरोबर। तो आना सिवायना कोईपण तत्व डी के एफ विभागना होय तो तमारे ए तत्वों हाइड्राइड संयोजनों बनावे छे एवुं याद राखवुं पड़े। तो आपने सिम्पली पहलामां ज जो हूँ एकदम क्लोज माइंडेड एटले जोउं छुं के आमांथी एमसीक्यू पूछवानी शक्यता पूरेपूरी छे। ओके, एटले क्रोमियम, मैंगेनीज, आयन, कोबाल्ट, पछी टेक्निशियम, रुथेनियम, रोडियम, पछी रेनियम, ऑस्मियम, इरिडियम अने बोरियम, एस्मियम अने मेग्नेशियम। ओके, चलो एना पछी एना गुणधर्मोनी वात करीए तो धात्वीय अथवा बिन तत्वयुग्मितीय हाइड्राइड संयोजनों उष्मा अने विद्युतना वाहक होय छे। बोलो केम उष्मा अने विद्युतना वाहक हशे? उष्मा अने विद्युतना वाहक केम होय? तो जो अहींया बीजी रीते एमसीक्यू पूछाय, नीचेना पैकी कयुं संयोजन उष्मा अने विद्युतनुं वाहक छे? तो आ बधा आयनीय संयोजनों छे। धातु साथे हाइड्रोजन जोड़ाय त्यारे मैं तमने कह्युं हतुं के आयनीय संयोजनों में आयनों छूटा पड़े ने विद्युतनुं वहन करे तो विद्युत वाहक होय छे, परंतु तेमनी विद्युत वाहकता, ध्यानथी जोजो, परंतु तेमनी विद्युत वाहकता तेमना जनक धातु तत्वनी विद्युत वाहकता करता ओछी होय छे। एटले के लेन्थेनम करता लेन्थेनियम हाइड्राइडनी ओछी होय, झिरकोनियम करता झिरकोनियम हाइड्राइडनी ओछी होय। हवे आ संयोजनों में हाइड्रोजननी उणपना कारणे तेमना जोजो अणुसूत्रों बिन तत्वयुग्मितीय होय छे, एटले के आमां हाइड्रोजन पूरता प्रमाणमां जोड़ातो नथी। आथी धात्वीय अथवा तो बिन तत्वयुग्मितीय हाइड्राइड संयोजनों में निश्चित संरचनाना नियमનું પાલન થતું નથી। જો ત્રીજો એમસીક્યુ મળ્યો, નીચેના પૈકી કયા તત્વના હાઇડ્રાઇડમાં નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થતું નથી? તો એક આર્ટિકલ એક જ યાદ રાખવાનું છે કે ભાઈ ક્રોમિયમ, મેંગેનીઝ, આયન, કોબાલ્ટ, ટેક્નિશિયમ, રૂથેનિયમ, રોડિયમ, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, બોરિયમ, એસ્મિયમ અને મેગ્નેશિયમ, આના સિવાયના બાકીના ડી અને એફ વિભાગના તત્વો હાઇડ્રાઇડ બનાવે અને એ હાઇડ્રાઇડ બિન તત્વયુગ્મિતીય છે, એટલે કે એની અંદર निश्चित संरचना नियमનું पालन थतुं नथी। चलो हवे एना बंधारणनी वात करीए तो बंधारणमां ध्यान राखजो, धात्वीय अथवा तो बिन तत्वयुग्मितीय, धात्वीय अथवा तो बिन तत्वयुग्मितीय हाइड्राइड संयोजनोना बंधारणमां धात्वीय स्फटिक लेटिसमां हाइड्रोजन परमाणु कोईपण प्रकारना रासायणिक आकर्षण बळ सिवाय मात्र स्फटिक लेटिसना आंतरालीय स्थान में गोठवाय छे। जो एमां एमनी वच्चे कोई ज बंध बनतो नथी, कोई ज बंध बनतो नथी। पण हवे जो ये धात्वीय वाहकता केम दर्शावे छे तो अंदर धात्वीय स्फटिकनी अंदर मुक्त इलेक्ट्रॉन होय। आपणे धात्वीय बंध भणी गया छे चौथा पाठमां। ए मुक्त इलेक्ट्रॉन ने मुक्त होय एटले ए स्थानांतरित होय, पण एमां आंतरालीय जग्यामां आवा हाइड्रोजन गोठवाई जाए एटले इलेक्ट्रॉन ने वहन पामवामां अवरोध पैदा थाय। एटले ज जो अहींया हूँ फरीथी उपर आ अंडरलाइन करूँ छूँ कि तेमनी विद्युत वाहकता, डबल अंडरलाइन करूँ छूँ, जो तेमनी विद्युत वाहकता तेमना जनक धातु तत्वनी विद्युत वाहकता करता ओछी होय छे। केम ओछी होय छे भाई? केम ओछी होय? तो धात्वीय स्फटिक में आंतरालीय जग्या में हाइड्रोजन गोठवाय एटले जे पेला मुक्त इलेक्ट्रॉन हता, स्थानांतरित विस्थानीकृत इलेक्ट्रॉन, एमने हवे ए भीड़मां आवी गया एटले सरळताथी वहन करी शके नहीं। चलो आगळ जोईए तो हवे बोलो आथी धात्वीय अथवा तो बिन तत्वयुग्मितीय हाइड्राइड संयोजनों ने आंतरालीय हाइड्राइड संयोजनों पण कहेवामां आवे छे, कारण के तेमना स्फटिकमां आंतरालीय जे छे स्थानों एनी अंदर हाइड्रोजन दाखल थयेलो छे। हवे आधुनिक संशोधनों उपरथी साबित थयुं करवामां आव्युं छे के एक्टिनियम, निकल, पेलेडियम अने सीरियम, बरोबर, एक्टिनियम, निकल, पेलेडियम अने सीरियम तत्वना हाइड्राइड संयोजनों सिवायना धात्वीय हाइड्राइड्स अथवा तो बिन तत्वयुग्मितीय हाइड्राइड संयोजनों स्फटिक लेटिस रचना
તેમની જનક ધાતુની સ્ફટિક લેટીસ રચના કરતાં જુદી હોય છે. જો બીજો MCQ, નીચેના પૈકી કયા તત્વની સ્ફટિક લેટીસ રચના તેમના હાઇડ્રાઇડ સંયોજનોની લેટીસ રચના કરતાં જુદી હોય? તો એક્ટિનિયમ, નિકલ, પેલેડિયમ અને સીરિયમ. આ ચારની સ્ફટિક રચના તેમના જનક ધાતુ તત્વની લેટીસ રચના કરતાં જુદી હોય છે. આ ખાસ યાદ રાખજો, બાકીના બધાની સમાન હોય છે. ઝિર્કોનિયમ હાઇડ્રાઇડની તમને પૂછાય કે ઝિર્કોનિયમ હાઇડ્રાઇડની સ્ફટિક રચના કોના જેવી હશે? તો ઝિર્કોનિયમ જેવી, બરાબર. પણ એક્ટિનિયમ, નિકલ, પેલેડિયમ અને સીરિયમ આ બધાની જુદી પડે છે. હવે એના ઉપયોગોની વાત કરીએ તો સંક્રાંતિ ધાતુ તત્વોના ધાત્વીય હાઇડ્રાઇડ અથવા તો બિન તત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ તત્વોના સ્ફટિકમાં હાઇડ્રોજન વાયુના અધિશોષણના કારણે સંક્રાંતિ ધાતુ તત્વના ધાત્વીય હાઇડ્રાઇડ અથવા તો બિન તત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ સંયોજનો ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન અથવા તો રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજિનેશન કરતા અથવા રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. હવે ધ્યાન રાખજો, આપણે આ વસ્તુ ભણી ગયા છીએ ક્યાં? 12મા પાઠમાં. તો આલ્કિન કે આલ્કાઇનનું હાઇડ્રોજિનેશન કરવું હોય, એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવી હોય તો બચુડિયું ચોકલેટ આપી હતી પીડીપીટી કે નિકલની. તો જો અહીંયા પીડીપીટી કે તો નિકલ ને પેલેડિયમ તો છે જ, બરાબર. પીડીપીટી કે નિકલ તો એના અંદરથી સરળતાથી હાઇડ્રોજન એ બંધિત નથી, રાસાયણિક બંધ દ્વારા જોડાયેલો નથી, ફક્ત અધિશોષણ પામ્યો છે, એના અંતરાલીય સ્થાનોમાં ગોઠવાયો છે. તો એની તરફ આકર્ષાય, આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ. મેં ત્યાં કહ્યું હતું કે આલ્કિન લઈને હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો હાઇડ્રોજનની ઘનતા ઓછી છે એટલે ઉપર જ રહે, તો આલ્કિન અને હાઇડ્રોજન ભેગા ના થાય. એવી પરિસ્થિતિમાં આપણે એમને ભેગા કરવા માટે મેં કહ્યું હતું હાઇડ્રોજન એટલે કેમિસ્ટ્રી જગતનું બચુડિયું, અને બચુડિયાને ચોકલેટ બતાવવી પડે તો ત્યાં આપણે પીડીપીટી કે નિકલની ચોકલેટ બતાવી હતી. એની અંદર એ હાઇડ્રોજન આકર્ષાયો. હવે પીડીપીટી કે નિકલ ધાતુ છે એટલે નીચે પડી હોય, નીચે આલ્કિન પણ હતું અને હાઇડ્રોજન પણ આવ્યો, તો એમની વચ્ચે પ્રક્રિયા શક્ય બની. હવે ધ્યાન રાખજો, એનું બીજું ઉપયોગ છે તો પેલેડિયમ અને પ્લેટિનમ જેવા મોટું કદ ધરાવતી ધાતુઓના સ્ફટિકોના આંતરાલીય સ્થાન મોટા હોવાથી તેમાં વધુ માત્રામાં હાઇડ્રોજન પરમાણુ સમાવી શકાય છે, બરાબર. આથી આવા ધાત્વીય હાઇડ્રાઇડ અથવા તો બિન તત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ સંયોજનો બોલો હાઇડ્રોજન સંગ્રાહક તરીકે ઉપયોગી છે. હાઇડ્રોજન સંગ્રાહક તરીકે અને તે હાઇડ્રોજનના ઉર્જાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગી છે. તો અહીંયા તમને બીજો એક MCQ પૂછાય કે આલ્કિનના હાઇડ્રોજિનેશનમાં પેલેડિયમ કે પ્લેટિનમ કે નિકલ તત્વો જ કેમ વપરાય છે? તો કારણ કે તેમનું કદ પ્રમાણમાં મોટું છે, એટલે એમની આંતરાલીય સ્થાન મોટા હોય તો એમાં વધુ માત્રામાં હાઇડ્રોજનને સમાવી શકાય. એટલે કે સરળતાથી આપણે હાઇડ્રોજનનો પેલી એક બોટલનું કામ કરે, જેમાં આપણે પાણી ભરવા માટે બોટલ વાપરીએ છીએ, એમાં પીડીપીટી કે નિકલ છે એ હાઇડ્રોજન ભરવાની બોટલ તરીકે કામ કરે છે, બરાબર. ઓકે, તો અહીંયા તમારો આ પ્રશ્ન પૂરો થયો. હવે જોઈએ એના પછીનો પ્રશ્ન. તો જો 32મો પ્રશ્ન છે, પાણીનું મહત્ત્વ જણાવી પાણીના પ્રાપ્તિ સ્ત્રોત જણાવો. જો હવે પાણી આવ્યું તો ધ્યાન રાખજો, પાણીનું મહત્ત્વ 2 શબ્દોમાં વર્ણવવું એ મૂર્ખામી છે. તેમ છતાં આપણને પ્રશ્ન પૂછ્યો છે તો વર્ણવવું તો પડશે જ. તો આપણને ખબર છે, બોલો, બધા જ સજીવોના બંધારણમાં સૌથી વધુ ભાગ પાણીનો છે. જેમ કે માનવ શરીરમાં 65% અને કેટલીક વનસ્પતિઓમાં 95% સુધી પાણી હોય છે. કેટલીક વનસ્પતિઓમાં 95% સુધી પાણી હોય છે. આમ સજીવોને જીવિત રહેવા માટે પાણી એક અગત્યનું સંયોજન છે. હવે જો અમુક વનસ્પતિઓમાં 95% પાણી હોય છે, એનું ઉદાહરણ આપણે ડિસ્કવરી ઉપર પેલો એક શો આવે છે મેન વર્સિસ વાઇલ્ડ, એમાં પેલો માણસ રણમાં ફરતો હોય છે અને રણમાં એ પાણી શોધે છે, યાદ છે? તો એ ચોક્કસ વનસ્પતિઓને જમીનમાંથી કાઢી એમાંથી પાણી મેળવતો હોય છે. તો એ અમુક ચોક્કસ વનસ્પતિઓ 95% કે તેથી વધુ પાણી ધરાવતી હોય છે. હવે વળી પૃથ્વી ઉપરના મોટા ભાગના પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે. જો પૃથ્વી ઉપરના મોટા ભાગના પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે. આથી પાણી એક સાર્વત્રિક દ્રાવક છે. સાર્વત્રિક એટલે બધાને પોતાનામાં ઓગાળી શકે છે, યુનિવર્સલ. એક માન્યતા અનુસાર પૃથ્વી ઉપર સૌ પ્રથમ જીવ પાણીમાં જ અસ્તિત્વમાં આવ્યો હતો. જો આપણે જે ઉત્ક્રાંતિ ભણ્યા છીએ એમાં આવ્યું હતું કે પૃથ્વી ઉપર જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે સૌથી પહેલો જીવ જે અસ્તિત્વમાં આવ્યો હતો એ બોલો ક્યાં અસ્તિત્વમાં આવ્યો હતો? તો પાણીમાં.
હવે પૃથ્વી ઉપર પાણીનું વિતરણ એક સમાન રીતે થયેલું નથી. જોજો, પૃથ્વી ઉપર પાણીનું વિતરણ એક સમાન રીતે થયેલું નથી. વિશ્વમાં પાણીના વિવિધ સ્ત્રોતોમાંથી પાણી કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એ આપણે આ કોષ્ટકમાં દર્શાવ્યું છે અને આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. આનો બીજો કોઈ જ વિકલ્પ નથી. બરોબર. તો સૌથી પહેલું સમુદ્ર એટલે કે મહાસાગરની અંદર 97.33% પૃથ્વી ઉપર જે પાણી છે એમાંથી 97.33% પાણી તો સમુદ્રમાં કે મહાસાગરોમાં છે. પછી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની અંદર જે બરફ છે અને હિમ નદીઓ છે એમાં લગભગ 2.4% જેટલું પાણી છે. કેટલું? પછી ભૌમજળ એટલે જે આપણે બોર, બરોબર, પૃથ્વી ઉપર જે જળાશયો આવેલા છે, ભૌમજળ એટલે પૃથ્વી ઉપર, બરોબર. હવે જોજો સરોવરો અને તળાવો. હવે ભૌમજળ એટલે પાણીની જમીનની અંદર રહેલું પાણી, જમીનની અંદર રહેલું પાણી, બરોબર, જેને આપણે બોર દ્વારા બહાર ખેંચીએ છીએ, બોર દ્વારા બહાર ખેંચીને કાઢીએ છીએ, કૂવા દ્વારા કે બોર દ્વારા. એ 0.61% જ છે. પછી સરોવરો અને તળાવોની અંદર 0.009% જેટલું પાણી છે. પછી ક્ષારયુક્ત તળાવો અને ટાપુના દરિયા એની અંદર 0.008% છે. પછી જમીનનો ભેજ તો એ 0.005% છે. વાતાવરણની બાષ્પ એ 0.001% છે. અને નદીઓ જે છે, નદીઓમાં 0.0001% જેટલું જ પાણી છે. ઓકે, તો આ થયું પાણીના સ્ત્રોત. હવે જોઈએ એનાથી આગળ. ભાઈ અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે કેટલીક વનસ્પતિઓમાં 95% જેટલું પાણી અને માનવ શરીરમાં 65% જેટલું પાણી. આ જે અહીંયા જે આપેલા છે એ બહુ જ રેર કેસમાં MCQમાં પૂછાય છે, એટલે એનું બહુ ટેન્શન નહીં લેવાનું એના ટકાવાર પ્રમાણ, પણ તોય આપણે યાદ રાખવાનું છે. ચલો, પાણીના ભૌતિક ગુણધર્મો અને જૈવિક અગત્યતા. બોલો, હવે પાણીના ભૌતિક ગુણધર્મો ના આવડતો હોય તો માણસને મૂર્ખો કહેવાય, કારણ કે આપણે જીવનમાં સૌથી વધુ વાપરીએ છીએ જ પાણી, બરોબર. તો બોલો, સૌથી પહેલું પાણી રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન પ્રવાહી છે. પાણી રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન પ્રવાહી છે. પછી પાણીની પ્રવાહી અને ઘન અવસ્થા. પાણીની પ્રવાહી અને ઘન અવસ્થામાં તેના જથ્થામાં પ્રબળ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ રચાય છે. એના કારણે તેના ઉષ્મીય ગુણધર્મોના મૂલ્યો અસામાન્ય છે. જોજો, ઉષ્મીય ગુણધર્મો એટલે કે તાપમાન ઉપર આધારિત જે ગુણધર્મો છે એમના મૂલ્યો અસામાન્ય છે. જેમ કે આગળ આપણે ભણી ગયા હતા, આગળના જ લેક્ચરમાં છેલ્લો પ્રશ્ન ભણ્યા હતા કે સમૂહ 16, 17, 15, 16 અને 17ના પ્રથમ તત્વના ઓક્સાઇડ બાકીના બધા તત્વોના હાઇડ્રાઇડ, જોજો, બાકીના તે જ સમૂહના બાકીના તત્વોના હાઇડ્રાઇડ કરતાં ઊંચા ગલનબિંદુ ઉત્કલન બિંદુ ધરાવે છે. તો એનું કારણ હતું સમૂહ 15 એટલે નાઇટ્રોજન તત્વ થાય, 16 એટલે ઓક્સિજન અને 17 એટલે ફ્લોરિન. એ ત્રણેયમાં પ્રબળ આંતરઆણવીય H બંધ રચાય અને એના કારણે એમના ગલનબિંદુ ઉત્કલન બિંદુ બાકીના કરતાં કેવા હોય છે? તો ઊંચા. જેમ કે સમૂહ 16ના અન્ય તત્વના હાઇડ્રાઇડ સંયોજનોની સાપેક્ષે પાણીનું ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, બાષ્પાયન ઉષ્મા અને ગલન ઉષ્માના મૂલ્યો ખૂબ જ ઊંચા હોય છે. બોલો, આ પ્રશ્ન આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ. ચલો, એના પછી આગળ વધીએ તો પાણીની જૈવિક અગત્યતા. તો ધ્યાન રાખજો, અન્ય પ્રવાહીઓ જે પ્રવાહી પદાર્થોની સાપેક્ષે પાણીની વિશિષ્ટ ઉષ્મા, ઉષ્માવાહકતા, પૃષ્ઠતાણ, દ્વિધ્રુવ ચાકમાત્રા, બોલો, અને ડાઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્યો ઊંચા હોય છે. આથી જીવાવરણમાં પાણીની અગત્યની ભૂમિકા ભજવે છે. બોલો, અહીંથી અમે MCQ મળે. આ પાઠમાંથી જે MCQ મળે નોલેજ ઉપર આધારિત જ હોય. તમને એમ કે જીવાવરણમાં પાણી અગત્યની ભૂમિકા ભજવે છે તે માટે જવાબદાર કારણ કયું? તો ઓપ્શન એ તેની વિશિષ્ટ ઉષ્મા, પછી ઓપ્શન બી, બરાબર, ઊંચી વિશિષ્ટ ઉષ્મા, પછી ઊંચી ઉષ્માવાહકતા, પછી ઊંચું પૃષ્ઠતાણ, ઊંચી દ્વિધ્રુવ ચાકમાત્રા અને ઊંચો ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર. ચલો, એના પછી આગળ વધીએ તો પાણીની ઊંચી બાષ્પાયન ઉષ્મા અને ઉષ્માધારિતાના કારણે સામાન્ય તાપમાન ધરાવતા વાતાવરણમાં પાણી પ્રાણીઓના શરીરનું તાપમાનનું જાળવી રાખે છે. ખાસ યાદ રાખજો. જોજો, હવે ઉનાળો આવશે તો ઉનાળાની અંદર આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે. તો એ પરસેવો કેમ નીકળે છે?
તો એ આપણા શરીરને ઠંડો રાખવા માટે. તો જો અહીંયા આર્યો પણ યાદ રાખજો કે પાણીની ઊંચી બાષ્પાયન અને ઊંચી ઉષ્માધારિતાના કારણે તે સામાન્ય તાપમાન ધરાવતા વાતાવરણમાં પ્રાણીઓના શરીરનું તાપમાન જાળવી રાખે છે. ચલો એના પછી જોઈએ તો વનસ્પતિ અને પ્રાણીઓની ચયાપચયન ક્રિયા. ધ્યાન રાખજો, વનસ્પતિ અને પ્રાણીઓની ચયાપચયન ક્રિયા માટે પાણી જો જરૂરી આયનો અને અણુઓનું પરિવહન માટે પાણી અગત્યના દ્રાવક તરીકે વર્તે છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ બરાબર, તો એ ખોરાક પાણીમાં ઓગળીને બરાબર કાં તો એનું કલીલ દ્રાવણ બનીને આપણા શરીરમાં વહેતા લોહીમાં ભળે છે અને તેના કારણે એ આપણા શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચી શકે છે. બરાબર, તો અહીંયા ફરીથી વનસ્પતિ અને પાણીની ચયાપચયન જે પ્રક્રિયા છે એના માટે જરૂરી આયનો અને અણુઓના પરિવહન માટે પાણી અગત્યના દ્રાવક તરીકે વર્તે છે. હવે પાણી ધ્રુવીય અણુઓ સાથે હાઇડ્રોજન બનાવે છે. આથી પાણી ધ્રુવીય અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આથી આલ્કોહોલ અને કાર્બોહાઈડ્રેટ જેવા સહસંયોજક સંયોજનો પણ પાણીમાં દ્રાવ્ય થાય છે. આલ્કોહોલ અને કાર્બોહાઈડ્રેટ જેવા સહસંયોજક સંયોજનો, આમ તો જો પાણીમાં આયનીય સંયોજનો જ ઓગળવા જોઈએ, પણ એ આલ્કોહોલ અને કાર્બોહાઈડ્રેટ જે સંયોજનમાં OH સમૂહ એની સાથે H બંધ બનાવે અને એ પોતાની તરફ એને આકર્ષે, તો આવા પદાર્થો એમાં શું થાય છે? દ્રાવ્ય થાય છે. ઓકે, ચલો આગળ વધીએ. તો 34મો પ્રશ્ન, પાણીનું બંધારણ સમજાવો. બોલો, ચોથા પાઠનો પ્રશ્ન છે. તો સૌથી પહેલી આકૃતિ જુઓ. બોલો, આકૃતિમાં આપણે પાણીનું લુઈસ બંધારણ જો દોરીએ તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં, ધ્યાન રાખજો, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. જો હું અહીંયા ટપકું કરું છું બરાબર, 6 ઇલેક્ટ્રોન. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. જો ટોટલ 6 થઈ ગયા. એક આ એક, જો હું અહીંયા ખાલી લાઈન દોરીશ ભાઈ. જો 1 2 3 4 અને આ 2 5 કમ્પ્લીટ. ચલો હવે એની સાથે 2 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જુઓ, 2 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો શું થશે? બોલો શું થશે? તો HOH બધાની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. પણ હવે ધ્યાન રાખજો, આ ઓક્સિજન ઉપર કયું સંકરણ ઉદ્ભવશે? તો અણુ થયો, જોજો આ થયું બંધકારક, આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક થયું બરાબર. RUA બંધકારક, RUA બંધકારક, પણ આ 2 અબંધકારક. આ 2 કેવા થયા? અબંધકારક. તો બોલો પાણીનો અણુનો પ્રકાર કયો થયો? Ab2E2. કેવો થયો? Ab2E2. અને Ab2E2 હોય તો એની ઉપર કયું સંકરણ ઉદ્ભવે ભાઈ? sp3. કેમ? તો ટોટલ 4 કક્ષકોની જરૂર પડે સંમિશ્રણ માટે. 4 બંધ હોય એટલે 4 ઇલેક્ટ્રોન યુગ્મથી આ 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 4 કક્ષકોની જરૂર પડે, તો sp3 સંકરણ થાય. અને sp3 સંકરણ ઉદ્ભવે તો આકાર થવો જોઈએ સમચતુષ્ફલકીય. પરંતુ આ 2 ઈની હાજરીના કારણે, હવે જોજો ઈને આપણે આકારમાં ગણી શકતા નથી, તો આ 2 ઈની હાજરીના કારણે શું થશે? તો 2 બાજુથી સમચતુષ્ફલકના 2 ખૂણા તો ઉડી ગયા, એટલે હવે રહ્યો આકાર કોણીય. તો જો હવે અહીંયા લખેલું છે, આપણે જે સમજ્યા એ જ બધું લખ્યું છે. જુઓ, તો પાણીના અણુમાં ઓક્સિજન પરમાણુ ઉપર sp3 સંકરણ ઉદ્ભવે છે. આથી વાયુ અવસ્થામાં પાણી કોણીય આકાર ધરાવે છે. ધ્યાન રાખજો ખાસ, વાયુ અવસ્થામાં પાણી કોણીય આકાર દર્શાવે છે. અને તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાણીની વાયુ અવસ્થામાં HOH બંધકોણ, હવે જોજો બંધકોણ એકચ્યુઅલી 109:28 હોવું જોઈએ, પણ VSEPR સિદ્ધાંત અનુસાર આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોના કારણે બોલો શું થાય? એ બંધ સંકોચાય અને કેટલો થઈ જાય છે? 104.5°નો. કેટલો થઈ જાય છે? 104.5°. અને OH બંધ લંબાઈ 95.7 પિકોમીટરની હોય છે. તો આ ખાસ યાદ રાખજો, બંધકોણ 104.5 અને બંધ લંબાઈ 95.7 પિકોમીટર. ઓકે, આ MCQમાં પૂછાય છે. હવે ધ્યાન રાખજો, તો પાણીની પ્રવાહી અવસ્થામાં, વાયુ અવસ્થા પૂરી થઈ, એને વાયુ અવસ્થાનું બંધારણ સમજાવી દીધું. હવે પાણીની પ્રવાહી અવસ્થામાં પાણીના અણુઓ એકબીજા સાથે પ્રબળ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે. પ્રબળ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે. બસ આટલું જ લખવાનું પ્રવાહી અવસ્થામાં.
હવે વાત કરીએ તો એની ઘન અવસ્થા. તો ઘન અવસ્થામાં આપણને ખબર છે પાણીનું ઘન અવસ્થા એટલે બરફ. તો બરફ એ પાણીનું સ્ફટિકમય ઘન સ્વરૂપ છે. જોજો, વાતાવરણના દબાણે પાણીનું ઘનીભવન કરતાં પાણીના અણુઓ ષટકોણીય રૂપે ગોઠવાઈ અને સ્ફટિકીકરણ પામે છે. પરંતુ ખૂબ જ નીચા તાપમાને તે સમઘન સ્વરૂપે સંઘનિત થાય છે. જો અહીંયા બે વસ્તુ છે. ખૂબ જ નીચા તાપમાને એ સમઘન આકાર ધારણ કરે, એટલે કે ત્યાં પછી શું થઈ જાય તો 4 અણુઓ જોડાયેલા હોય, એટલે કે ટોટલ 8 અણુઓ જોડાય. તો આથી બરફની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે. હવે જો આનું સાચું કારણ આપણે હવે ભણીશું, આના પછી બરફનું બંધારણ શીખીશું ને એમાં સાચું કારણ કે બરફની ઘનતા પાણી કરતાં ઓછી કેમ હોય છે. તો ધ્યાન એ રાખજો, તો ઓછી હોય છે, આથી બરફ પાણી ઉપર તરે છે. પરિણામે શિયાળામાં તળાવ અને સરોવરની સપાટી ઉપર બરફ જામે છે. જોજો, જે પાણી અને વાતાવરણ વચ્ચે થતા ઉષ્મા વિનિમયમાં અવરોધ પેદા કરે છે. આથી તળાવ કે સરોવરની સપાટીની અંદરનું જે પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં જ રહે છે. તેથી જલીય જીવસૃષ્ટિ સલામત રહે છે. જોજો, આખું જો પાણી, દાખલા તરીકે કેનેડાની એની વાત કરીએ, અમેરિકા, કેનેડા, તો ત્યાં -60 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. હવે -60 ડિગ્રી ટેમ્પરેચરમાં તમે વિચારો કે તળાવ થીજી જાય તો અંદરની માછલીઓનું શું થાય? તો પણ ત્યાં કુદરતે કેવી સરસ રચના કરી છે. જો પાણી એ વાતાવરણ અને વચ્ચે જે બરફ બની ગયું, બરફનું લેયર, તો એ લેયર પાણી અને વાતાવરણ વચ્ચે થતા ઉષ્મા વિનિમયને અટકાવે છે અને એના કારણે નીચે ઉપર બરફ જામે પણ નીચે પાણી એઝ ઇટ ઇઝ રહે છે. અને એવી પરિસ્થિતિમાં શું થાય તો નીચેની જલીય જીવસૃષ્ટિ સલામત રહે. આમ જુદા જુદા તાપમાને પાણીના બંધારણમાં ફેરફાર પર્યાવરણીય પરિસ્થિતિ માટે ફાયદાકારક છે. જોજો, તો અહીંયા એક MCQ પૂછાય કે ભાઈ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, જુદા જુદા તાપમાને પાણીના બંધારણમાં થતો ફેરફાર એ પર્યાવરણીય પરિસ્થિતિ માટે ફાયદાકારક છે, સમજાવો. તો આ છેલ્લો મુદ્દો જે છે એટલું લખી દેવું પડે. બોલો, કમ્પ્લીટ. ચલો એનાથી આગળ વધીએ. બોલો, બરફનું બંધારણ. તો બરફના બંધારણમાં તમને આકૃતિ દોરીને જ આપેલી જુઓ. તો બરફના બંધારણમાં અહીંયા ધ્યાન રાખજો, હું પહેલાં તમને એનું બંધારણ સમજાવી દઉં. આ છે ને ઓક્સિજન અણુ છે. આકૃતિ સામે જુઓ, હું સર્કલ કરું છું. આ ઓક્સિજન અણુઓ છે. આ જે એસ કલરથી જે કરેલા છે બધા ઓક્સિજન અણુઓ છે, ધ્યાનથી જોજો. અને એની સાથે ઓરેન્જ કલરથી જે દર્શાવ્યા છે એ હાઇડ્રોજન અણુઓ છે. એ કયા અણુઓ છે? હાઇડ્રોજન અણુઓ છે. જો એને બ્લુ કલરથી રાઉન્ડ કરું છું. બોલો, કમ્પ્લીટ. આ હાઇડ્રોજન અણુઓ છે. તો અહીંયા પાણીના 6 અણુ, તો ધ્યાન રાખો, હવે આપણે બંધારણ આટલું જોઈ લીધું. અહીંયા જોઈએ તો બરફના બંધારણમાં પાણીના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું ત્રિપરિમાણીય બંધારણ બનાવે છે. એટલે આપણે આકૃતિ દોરવાની નથી. આકૃતિ દોરવી હોય તો આવું એક ષષ્કોણ દોરી દેવાનું, એની પાછળ એક ષષ્કોણ દોરીને વચ્ચે H બંધન બતાવી દેવાનું. બોલો, કમ્પ્લીટ. આપણે બીજી વાર્તા કરવાની નથી. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો ક્ષ કિરણ વર્ણપટના આધારે પુરવાર કરવામાં આવ્યું છે. ક્ષ કિરણ વર્ણપટના આધારે પુરવાર કરવામાં આવ્યું છે કે બરફના સ્ફટિકમાં દરેક ઓક્સિજન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે 276 પિકોમીટરના અંતરે, બોલો ફરીથી, બરફના સ્ફટિકમાં દરેક ઓક્સિજન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે 276 પિકોમીટરના અંતરે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલો હોય છે. જોજો, સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલો છે. આથી બરફના સ્ફટિક બંધારણમાં પાણીના 6 અણુ, ખાસ યાદ રાખજો, પાણીના 6 અણુ ચક્રીય રીતે, બરોબર, ચક્રીય રીતે ષટકોણીય આકારે એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે. આથી તેમની વચ્ચે પોલાણ રચાય છે. જોજો, વચ્ચે પોલાણ રચાયું. આથી પાણી કરતાં બરફની ઘનતા ઓછી હોય છે.
આથી પાણી કરતાં બરફની ઘનતા ઓછી હોય છે અને આ પોલાણમાં અન્ય અણુઓ ગોઠવાયેલા હોય છે. જોજો, આ પોલાણમાં અન્ય અણુઓ ગોઠવાય છે. હવે અન્ય અણુ ક્યારે ગોઠવાય? જો અન્ય અણુ હાજર હોય તો. જો અન્ય અણુ હાજર ના હોય તો એ પાણી કેવું પાણી કહેવાય? તો 100% શુદ્ધ પાણી. તેથી બોલો, અન્ય અણુઓની ગેરહાજરીમાં એટલે કે 100% શુદ્ધ પાણીનો બરફ કાચ જેવો પારદર્શક હોય છે. જ્યારે અન્ય અણુઓ હાજર હોય એટલે કે અશુદ્ધિ હાજર હોય તો એવો બરફ પારભાષક હોય છે. કમ્પ્લેટ. અન્ય વચ્ચે કંઈ ગોઠવાય એટલે આપણને સીધું દેખાય નહીં, વચ્ચે અડચણ, તો પારભાષક હોય છે. ઓકે ભાઈ, અહીંયા લખવાની છાપવાની થોડી ભૂલો હશે. પાભાષક લખ્યું છે એ પારભાષક આવે. ઓકે, ચલો એનાથી આગળ જોઈએ. તો પ્રશ્ન નંબર 36 છે તમારી સ્ક્રીન ઉપર. બોલો શું છે? તો પાણીનો ઉભય ગુણધર્મી સ્વભાવ જણાવો. તો આ તો આપણે 7મા પાઠમાં ભણી ગયા છીએ. આપણે 7મા પાઠમાં ભણી ગયા છીએ સંતુલનમાં. બોલો, પાણી એસિડ સાથે બેઝ તરીકે અને બેઝ સાથે એસિડ તરીકે વર્તે છે. ફરીથી, પાણી એસિડ સાથે બેઝ તરીકે અને બેઝ સાથે એસિડ તરીકે વર્તે છે. આમ બોલો, આમ પાણી ઉભય ગુણધર્મી પદાર્થ છે. આ બાબત લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત અનુસાર પાણીની એમોનિયા અને H2S સાથેની પ્રક્રિયા દ્વારા નીચે પ્રમાણે સમજાવી શકાય. હવે જો બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંત શું હતો? તો જે સંયોજન પ્રક્રિયા દરમિયાન H+નું દાન કરે તે એસિડ અને H+નો સ્વીકાર કરે તે બેઝ. તો જો પહેલી પ્રક્રિયામાં NH3ની H2O સાથે પ્રક્રિયા કરી તો અહીંથી H+ ક્યાં ગયો છે? બોલો, અહીંથી H+ NH3માં ગયો. જુઓ, અહીંયા ગયો છે અને આપણને એટલે નિપજ તરીકે NH4+ અને OH- મળ્યો. એનાથી ઉલટું એટલે કે આ પહેલી પ્રક્રિયામાં H+નું દાન કર્યું પાણીએ. શું કર્યું? પાણીએ H+નું દાન કર્યું એટલે કે એસિડ તરીકે વર્ત્યો. એ કઈ રીતે વર્ત્યો? એસિડ તરીકે. જ્યારે બીજી પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે H2Sમાંથી હાઇડ્રોજન H2Oમાં ગયો એટલે ત્યાં વધ્યું HS- અને અહીંયા બન્યું H3O+. તો આ પ્રક્રિયામાં, આ બીજી પ્રક્રિયા જે છે એમાં બોલો કઈ રીતે વર્ત્યું? એ કઈ રીતે વર્ત્યું? તો વિચારો. તો બેઝ તરીકે, પહેલામાં એસિડ તરીકે. વળી પાણીના સ્વયં આયનીકરણ દ્વારા જો અહીંયા એના પછી વિચારીએ તો પાણી પોતે પાણીના અણુ સાથે જ જ્યારે આયનીકરણ કરે ત્યારે એને પ્રોટોન વિભાજન પ્રક્રિયા કહેવાય. તો એના આધારે પણ કહી શકાય કે પાણી ઉભય ગુણધર્મી સંયોજન છે. જોઈ લો. ઓકે, તો આ વસ્તુ આપણે પાણીનો જળ વિભાજન અચળાંક KW તારવ્યો તો એમાં આ સૂત્ર વાપર્યું હતું, આ સમીકરણ વાપર્યું હતું. યાદ આવે છે? 7મા પાઠમાં H2O + H2O gives H3O+ + OH-. અને અહીંયા સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ પેદા થાય છે. ઓકે, તો આ થયો પાણીનો ઉભય ગુણધર્મી સ્વભાવ. ચલો, એના પછી પાણીની રેડોક્સ પ્રક્રિયા સમજાવો. બોલો, તો પાણીની રેડોક્સ પ્રક્રિયામાં ધ્યાન રાખજો. તો જુદા જુદા પ્રક્રિયકો સાથે પાણીમાંના હાઇડ્રોજનનું રિડક્શન અથવા ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે. હાઇડ્રોજનનું રિડક્શન અથવા ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે. આમ પાણી રેડોક્સ પ્રક્રિયા દર્શાવે છે. યાદ રાખજો, આ પ્રશ્ન જ્યારે જ્યારે પૂછાયો છે ત્યારે હાઇડ્રોજનનું લોકો ઓક્સિડેશન લખે છે અને ઓક્સિજનનું શું લખે છે? રિડક્શન. બરાબર? તો અહીંયા ધ્યાનથી જોઈએ, હવે સમજીએ એટલે ખબર પડે. બરાબર? તો ફરીથી બોલો, જુદા જુદા પ્રક્રિયકો સાથેની પ્રક્રિયામાં પાણીમાંના હાઇડ્રોજનનું શું થાય? રિડક્શન અથવા ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે. દાખલા તરીકે, પાણીની વધુ વિદ્યુતમાં ધનમય ધાતુ તત્વો સાથે પ્રક્રિયા દરમિયાન પાણીમાંના હાઇડ્રોજન ધન આયનનું સરળતાથી રિડક્શન થઈ ડાયહાઇડ્રોજન વાયુ મળે છે. જુઓ, તો H2O પાણીની અંદર તમે Na ઓગાળો તો NaOH બને અને H2 બને. તો બોલો અહીંયા શું થયું? H+માંથી H2 એટલે કે ઝીરો ઓક્સિડેશન અવસ્થા આવી. H+માંથી H2 એટલે ઝીરો ઓક્સિડેશન અવસ્થા આવી. એનો મતલબ કે હાઇડ્રોજનનું શું થયું? રિડક્શન. ચલો, આ પ્રક્રિયા ડાયહાઇડ્રોજનની પ્રાપ્તિનો એક અગત્યનો સ્ત્રોત છે. તો આગળ આપણે ભણી ગયા હતા હાઇડ્રોજન વાયુના પ્રાપ્તિ સ્ત્રોતમાં આ પ્રક્રિયા આવી ગઈ હતી. એસિડ સાથે પ્રક્રિયા કરો ધાતુની તોય હાઇડ્રોજન પેદા થાય અને પાણીની સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરીએ તોય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. ચલો, પાણીની વધુ વિદ્યુત ઋણ ડાયફ્લોરિન સાથેની પ્રક્રિયા દરમિયાન પાણીમાંના ઓક્સિજન અણુનું સરળતાથી
ઓક્સિડેશન થઈ ડાયઓક્સિજન પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખજો, બહુ સરળ પ્રશ્ન છે. આપણને ખબર છે કેમિસ્ટ્રી જગતનો સૌથી મોટો ગુંડો કોણ? તો ફ્લોરિન. બીજા નંબરનો કોણ? તો કે ઓક્સિજન. ત્રીજા નંબરનો કોણ? તો કે નાઇટ્રોજન. તો હવે ફ્લોરિન છે ને ઓક્સિજન નાઇટ્રોજન બંનેને લૂંટી શકે. ફ્લોરિન ઓક્સિજન નાઇટ્રોજન બંનેને લૂંટી શકે. તો અહીંયા આપણે શું કરીશું? તો જોજો H2O, તો H2Oની F2 સાથે પ્રક્રિયા કરી એટલે F2એ શું કર્યું? O પાસેથી ઇલેક્ટ્રોન લઈ લીધા અને પોતે તો જોજો 2 H2O છે એટલે 4 H+ તો એમને એમ રહ્યા જ. પણ જે પેલા O2 માઇનસ હતા એમાંથી 4 F એ 4 ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે 4 F માઇનસ, અને 2 O2 માઇનસ હતા એ બે ભેગા થઈ ગયા, 2 O2 બની ગયો કમ્પ્લીટ. તો અહીંયા ઓક્સિજનનું શું થયું? ઓક્સિડેશન. શું થયું? ઓક્સિડેશન. કારણ કે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હતો. અહીંયા કેટલો હતો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક? -2 હતો. જુઓ, અને અહીંયા કેટલો થઈ ગયો? તો કે 0. તો -2 થી 0 એટલે ઓક્સિડેશન. બોલો અહીંયા Hનો ઓક્સિડેશન આંક કેટલો હતો? +1. ઉપરની પ્રક્રિયામાં જુઓ, અને અહીંયા કેટલો થઈ ગયો? તો કે 0. તો +1 થી 0 થયો એટલે કે રિડક્શન થયું. બોલો ઓકે. ચલો, એ જ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ધ્યાન રાખજો હવે આગળ. તો તે જ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પાણીમાંના ઓક્સિજન ઋણ આયનોનું સરળતાથી ઓક્સિડેશન થઈ ડાયઓક્સિજન પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયા આપણે 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા હતા. વનસ્પતિમાં ક્લોરોફિલની હાજરીમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં 6CO2ની 6H2O સાથે પ્રક્રિયા થાય ત્યારે ગ્લુકોઝ C6H12O6 અને 6O2. જોજો આમાં તો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હતો? -2. અહીંયા પણ -2, જ્યારે અહીંયા થઈ ગયો 0. કેટલો થઈ ગયો? 0. બરાબર. તો અહીંયા પણ એનું ઓક્સિડેશન થાય છે. અહીંયા પણ એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. આમ પાણી રેડોક્સ પ્રક્રિયા દર્શાવે છે. બોલો ઓકે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. તો પાણી દ્વારા થતી જળ વિભાજન પ્રક્રિયાઓ જણાવો અથવા સમજાવો. બોલો. તો પાણી ધ્રુવીય દ્રાવક છે અને એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક ઊંચો છે. હવે ડાયઇલેક્ટ્રિક અચળાંક ઊંચો છે એનો મતલબ કે એની આયનો ઉપરનો વીજભાર ખૂબ જ ઊંચો છે. તો એવી પરિસ્થિતિમાં શું થાય? એની અંદર કોઈ પદાર્થને ઓગાળીએ ત્યારે વિરુદ્ધ વીજભારવાળા આયનોને આકર્ષવા પ્રયત્ન કરે. વિરુદ્ધ વીજભારવાળા આયનોને આકર્ષવા પ્રયત્ન કરે. તો જોઈએ, હવે લખીએ. તો પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક ઊંચો છે. પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક ઊંચો છે. તો આવી પરિસ્થિતિમાં આથી પાણી વિવિધ અણુઓ અને આયનોનું જલીયકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. જોજો, આથી પાણી મોટા ભાગના આયનીય સંયોજનોને દ્રાવ્ય કરવાની ક્ષમતા પણ ધરાવે છે. બરાબર. મોટાભાગના સંયોજનોને દ્રાવ્ય કરવાની. જ્યારે સહસંયોજક સંયોજનો અને કેટલાક આયનીય સંયોજનોની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સંયોજનો પાણીમાં જળ વિભાજન પામે છે. તો અહીંયા શબ્દોમાં જ આટલું યાદ રાખવાનું છે અને પછી પ્રક્રિયા યાદ રાખવાની છે. દાખલા તરીકે P4O10ને પાણીમાં ઓગાળીએ તો ફોસ્ફોરિક એસિડ બને છે. જો H3PO4. એવી રીતે AlCl3ને પાણીમાં ઓગાળીએ તો AlH2O6 એલ્યુમિનિયમ હેક્ઝા એક્વાય એલ્યુમિનેટ મળે, એલ્યુમિનિયમ 3 મળે અને 3 ક્લોરાઇડ આયનો છૂટા પડે છે. એવી રીતે SiCl4ને પાણીમાં ઓગાળીએ તો SiO2 અને 4 HCl બને છે. બરાબર. અને એવી જ રીતે કેલ્શિયમ નાઇટ્રાઇડ CA3N2 એને પાણીમાં ઓગાળીએ તો CaOH થ્રાઇસ અને NH3 બને છે. બોલો, આવી પ્રક્રિયા આપણે 12મા પાઠમાં ભણ્યા હતા. કેલ્શિયમ નાઇટ્રાઇડની જગ્યાએ કેલ્શિયમ કાર્બાઇડ લઈએ, ખબર છે ને, ઇથાઇનની બનાવટમાં. તો ઇથાઇનની બનાવટમાં કેલ્શિયમ નાઇટ્રાઇડની જગ્યાએ કેલ્શિયમ કાર્બાઇડ લઈને પાણી, અહીંયા જોજો, અહીંયા હું કેલ્શિયમ નાઇટ્રાઇડ કરી દઉં તો કેલ્શિયમ કાર્બાઇડ કરી દઉં તો CaC2. બોલો શું થતું હતું ત્યાં? વત્તા 6H2O, H2O, આપણે 6H2O નહીં. બોલો ત્યાં શું બનતું હતું? તો CaOH ટ્વાઇસ. યાદ કરો, CaOH ટ્વાઇસ. અને હવે બોલો શું પડી રહ્યું હતું? તો અહીંથી અહીંયા 2 પાણીના અણુ વપરાય. અહીંયા કેટલા અણુ વપરાય? પાણીના 2 અણુ. બોલો, તો 2 OH જતા રહે આની પાસે 2. તો C2 વધ્યું અને 2 H વધ્યા તો HC
ટ્રિપલ બોન્ડ CH બનતો તો યાદ આવે છે? તો એ જળ વિભાજન પ્રક્રિયા જ કહેવાય. અહીંયા એમોનિયા બન્યો, નાઇટ્રાઇડ લીધો તો એમોનિયા બન્યો તો, અને કાર્બાઇડ લઈએ તો ઇથાઇન બનતો હતો. ઓકે, ચલો એનાથી આગળ જઈએ. તો પાણી દ્વારા જળયુક્ત સંયોજનોનું નિર્માણ, ખાસ યાદ રાખજો, જળયુક્ત અને સંયોજનોનું નિર્માણ એ બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. આ તમે 12મા પાઠમાં ભણવાનું થશે. 12મા ધોરણના 9મા પાઠમાં. તો જોઈએ તો કેટલાક સંયોજનોનું સંતૃપ્ત જલીય દ્રાવણ બનાવી સ્ફટિકીકરણ કરવામાં આવે. કેટલાક સંયોજનોનું સંતૃપ્ત જલીય દ્રાવણ બનાવી સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે તે સંયોજનોનું જળયુક્ત ક્ષાર તરીકે સ્ફટિકીકરણ થાય છે. હવે જુદા જુદા સંયોજનોના જુદા જુદા સંયોજનોના જળયુક્ત સંયોજનોમાં પાણીનું જે તે સંયોજન સાથે જોડાણ જુદા જુદા પ્રકારે થાય છે. જુદા જુદા સંયોજનોમાં જળયુક્ત સંયોજનોમાં પાણીનું જોડાણ, દાખલા તરીકે હાઇડ્રોજન બંધિત પાણી ધરાવતા જળયુક્ત સંયોજનો, તો કોપર સલ્ફેટ, ધ્યાન રાખજો, મોળ થૂથું. તો મોળ થૂથુનું સૂત્ર CuSO4 × 5H2O છે, અને એની અંદર 4 પાણીના અણુ Cuની ખાલી ડી કક્ષકોમાં, Cu+2 આયનની ખાલી ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. જ્યારે 5મો પાણીનો અણુ એ SO4 આયનના સાથે H બંધ દ્વારા જોડાય છે. એવી રીતે આંતરાલીય સ્થાનમાં પાણી ધરાવતા જળયુક્ત સંયોજનોનું ઉદાહરણ રાખવાનું છે BaCl2 × 2H2O. બરોબર. હવે આવું તમે બીજું એક ભણી ગયા છો, ચિરોડી, જીપ્સમ, CaSO4 × 2H2O યાદ આવે છે? ચલો, એના પછી સવર્ગ સહસંયોજક પાણી ધરાવતા જળયુક્ત સંયોજનો, તો આ તમે આના વિશે વિગતવાર 12મા ધોરણના 9મા પાઠમાં ભણશો કે સંક્રાંતિ ધાતુ તત્વો, જો કોપર અને ક્રોમિયમ બંને સંક્રાંતિ ધાતુ તત્વો છે, એની ખાલી ડી કક્ષકમાં પાણી ઇલેક્ટ્રોન યુગ્મનું, પાણીના ઓક્સિજન પરમાણુ ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય ત્યારે બનતા સંયોજનોને સવર્ગ સહસંયોજક સંયોજનો અથવા તો સંવર્ગ સંયોજનો કહે છે. તો એ વસ્તુ આપણે 12માં ભણવાની છે. આ પ્રશ્નને પ્રેમથી ગોખી મારવાનું. આમાં 3 પ્રકાર. હવે જો એ 3 પ્રકાર તમારે યાદ રાખવા માટેની ટ્રીક છે. HAS, પહેલો હાઇડ્રોજન બંધિત, પછી બીજો આંતરાલીય સ્થાનમાં પાણી ધરાવતા, અને ત્રીજું સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા જળયુક્ત સંયોજનો. બોલો ઓકે. ચલો એના પછી જોઈએ તો 3 નાના નાના પ્રશ્નો છે એ જોઈ લઈએ. બરાબર. તો બોલો CuSO4 × 5H2 અણુનું વાસ્તવિક બંધારણ શું છે? તો મેં હાલ કહી દીધું એમાં કે CuSO4 × 5H2ના વાસ્તવિક બંધારણ સૂત્ર શું છે? તેમાં 4 પાણીના અણુ, ધ્યાન રાખજો, કોપર ધાતુ Cu+2 આયનની ખાલી ડી કક્ષકમાં શું કરે છે? ઓક્સિજન ઉપરના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને જોડાય છે. જ્યારે 5મો પાણીનો અણુ SO4 આયન સાથે H બંધ દ્વારા જોડાય છે. એટલે આપણને એનું બંધારણ, વાસ્તવિક બંધારણ શું થાય? Cu પછી SO4 × H2O થાય. તો એનો અર્થ એવો થયો, તો CuSO4 × 5H2 અણુમાં પાણીનો એક અણુ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો હોય છે, જ્યારે પાણીના બાકીના 4 અણુ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી આગળ વધીએ. નરમ પાણી એટલે શું? તો જોજો, દ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારોથી મુક્ત પાણી, ધ્યાન રાખજો, જે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો ઓગળેલા ન હોય, એટલે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારોથી મુક્ત પાણી એ સાબુ સાથે સરળતાથી ફીણ આપે છે. સાબુ સાથે સરળતાથી ફીણ આપે છે. આથી દ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારોથી મુક્ત પાણીને નરમ પાણી કહે છે. બોલો કમ્પ્લીટ. હવે કઠિન પાણી એટલે શું? તો કઠિન પાણી એટલે શું? તો એનાથી ઊંધું. બોલો, દ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારોથી યુક્ત, એટલે કે જે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના દ્રાવ્ય ક્ષારો આવેલા હોય એ પાણી સાબુ સાથે ફીણ બનાવતું નથી. આવા પાણીને બોલો શું કહે છે? તો કઠિન પાણી કહે છે. શું કહે છે? કઠિન પાણી. તો ટૂંકમાં નરમ પાણી એટલે તો જેની અંદર કેલ્શિયમ કે મેગ્નેશિયમના દ્રાવ્ય ક્ષારો આવેલા નથી એ નરમ પાણી, અને જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો આવેલા છે તે કઠિન પાણી. બોલો કમ્પ્લીટ. તો અહીંયા સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ
ભણીશું. ઓકે.